Hello friends, welcome back to our YouTube channel where you can stay healthy in simple and scientific way. હવે આપણે જોઈએ કે PCOS એટલે કે એના સિમ્પટોમ્સ સામાન્ય લક્ષણો કેવા જોવા મળતા હોય. એની અંદર જોઈએ તો સૌથી પહેલું ઇરેગ્યુલર પીરિયડ એટલે કે માસિકમાં અનિયમિતતા. માસિકમાં અનિયમિતતામાં ખાસ કરીને પીરિયડ છે મોડો આવે એટલે કે ડિલેડ પીરિયડ આવે અથવા તો પીરિયડ છે એબ્સન્ટ એટલે ટોટલી માસિક છે બંધ થઈ જતું હોય. આ ઉપરાંત બીજું કોમન સિમ્પટમ્સ છે હર્સુટિઝમ. હર્સુટિઝમ એટલે કે એક્સેસિવ હેર ગ્રોથ. જે રીતે પુરુષોમાં છાતી ઉપર, પગ ઉપર કે પેટ ઉપર કે ફેસ ઉપર જે અમુક હેર મેલ પેટર્ન એટલે કે પુરુષોમાં હેર જોવા મળે એ પ્રકારના વાળ છે સ્ત્રીઓમાં જોવા મળે એને હર્સુટિઝમ કહેવામાં આવે. આ ઉપરાંત ત્રીજું કોમન લક્ષણ છે એકની એન્ડ ઓઇલી સ્કિન એટલે કે વધારે પડતા ખીલ તથા તૈલી ચામડી છે એ PCOS માં જોવા મળતી હોય. આ ઉપરાંત હેર થિનિંગ એટલે કે વાળ છે એ પતલા થઈ જાય. આ ઉપરાંત પુરુષોમાં જે રીતે બાલ્ડનેસ એટલે કે ટાલ જોવા મળે એ પ્રકારની ટાલ છે લેડીઝમાં જોવા મળે આ પણ એક PCOS નું સિમ્પટમ્સ હોઈ શકે. આ ઉપરાંત વેઇટ ગેઇન એટલે કે વજનમાં વધારો થવો, ખાસ કરીને પેટમાં ચરબીનો ભાગ વજનમાં વધારો થતો હોય એ પણ એક PCOS નું લક્ષણ હોઈ શકે. આ ઉપરાંત સૌથી અગત્યનું લક્ષણ છે ઇન્ફર્ટિલિટી એટલે કે બાળક રહેવામાં તકલીફ એટલે કે વંધ્યત્વ આવવું. આ ઉપરાંત છેલ્લું સૌથી અગત્યનું સિમ્પટમ્સ છે એકેન્થોસિસ નાઇગ્રિકન્સ એટલે કે સ્કિનની અંદર એવા ડાર્ક પેચ થઈ જતા હોય, ખાસ કરીને ગળાના ભાગમાં, એક્ઝિલા એટલે કે બગલના ભાગમાં તથા ગ્રોઇન એટલે કે સાથળના મૂળના ભાગમાં સ્કિનના ડાર્ક પેચ થઈ જતા હોય. આ પ્રકારના લક્ષણો છે જનરલી PCOS માં જોવા મળતા હોય.